સપનાને માપ નહીં પણ પાક હોય છે. સપનાને માપ નહીં પણ પાક હોય છે, પણ વાસ્તવિકતાઓથી દૂર એ સપના કહેવાય છે. તો વેલકમ ટુ આપણો નવો પોડકાસ્ટ નંબર 2, જેનું નામ છે મનની વાતો, જ્યાં તમે અને અમે મળીને કરીશું આપણા બધાના મનની વાતો અને મળીને કરીશું એક સત્ય હકીકત વાસ્તવિકતાઓથી પરે. કેમ કે જીવન તો છે વાસ્તવિક અને વાતું છે સાર્વજનિક. ન મજા આવી? કાંઈ નહીં, હાલો ભૂલી જાઓ. બરાબર, તો સ્વાગત છે તમારું. હું છું તમારો હોસ્ટ કરણ, અને આજે આપણે વાત કરીશું વાસ્તવિકતા વિશે. કેમ કે વાસ્તવિકતાને સ્વીકારવી અને સપનાઓને સ્વીકારવા બહુ અઘરી વસ્તુ. કેમ કે સપના જોવા અને વાસ્તવિકતામાં જીવવું બહુ બધી કોસો દૂર જેવી વાતો છે. હવે એના માટે એક બહુ સરસ ડાયલોગ બનાવ્યો છે આપણે ગુજરાતી ફિલ્મમાં કે સપનાને માપ નહીં પણ પાક હોય છે. વાત સાચી, પણ એમાં હું એમ કહું કે જીવનમાં સાપસીડીનો એક સાપ પણ હોય છે કે જે ગમે ત્યારે ગમે એને પાડી શકે, અને એની કોઈ ગેરંટી નથી કે ક્યારે તમે ક્યાંથી પડશો. પણ હા, વાસ્તવિકતાને સ્વીકારી અને જીવન જીવવું અને માણવું, બસ એ જ તો આપણું કર્મ કરતા રહી એટલે બસ આપણને શું કે કર્મ કરીએ તો ફળ મળે. હા, તો બસ ફળ મળી જાય. બાકી હા, વાસ્તવિકતાને ના સ્વીકારો તો મજાની જગ્યાએ સજા આવતા વાર લાગે નહીં, એવું તો બધાને ખબર જ છે. પણ આજની જે આમ કહે ને કે આજકાલ જોવા જઈએ તો આપણે બધા બીજા માટે જીવતા હોય, પોતાની તો ક્યાંય લાઈફ જ નથી. કેમ કે હું એમ કહું, બીજા માટે જીવવા કરતા ખુદ માટે જીવવું એ બહુ જરૂરી છે. બીજાને માટે, બીજા દ્વારા, બીજા થકી, બસ જીવનમાં કોક શું કહે, બીજો થર્ડ વ્યક્તિ શું કહેશે, એમાંથી બહાર આવી, એનાથી પરે આવી અને એ વાસ્તવિકતા સ્વીકારી લઈએ કે આપણે આપણા માટે જીવવાનું છે, ખુદ માટે કરવાનું છે, ને ખુદથી, ખુદ દ્વારા, ખુદ માટે, ખુદ ફેમિલી માટે કરો, એ જ વાસ્તવિકતા છે. ના કે બીજાને બતાવીને. કેમ કે છેટેથી ડુંગર રડી આમને બાજુમાં જાઓ તો કાંટા તો લાગે, પણ એની જગ્યાએ જ્યારે ખુદ માટે જીવીએ અને જીવનને માણીએ તો એની મજા કંઈક અલગ છે. કેમ કે આપણે ખુશ પોતાની જાતને કરવાની છે, ના કે બીજાને ખુશ કરવામાંથી તો તમે ક્યારેય નવરા નહીં થાવ ભાઈ. આ છે આજની વાસ્તવિકતા. તો જો મજા આવી હોય તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલ કરણ વ્લોગ્સને. અને હા, તમે જો તમારા વિચારો રજૂ કરવા માંગતા હોય તો આપણે બધા ભેગા મળી એ વિચારોને માણશું. તો DM કરજો. ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે, એમાં DM કરી શકો છો, તમે ફોન કરી શકો છો. પણ હા, તમારે મનની વાત આપણે પહોંચાડીશું બધા સુધી. તો બન્યા રહો આપણી સાથે અને શેર કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલને. તો મળીએ નવા વિડીયો સાથે.